બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પંચાયત સિહોરી સીટ 1ના જીતેલા ઉમેદવાર દ્વારા પ્રતિક્રિયા વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ગૌનગરી સિહોરી 1ના પૂનમસિંહ ડાભીએ જણાવ્યું હતું, સિહોરી 1માં મને ભાજપ પાર્ટી ટિકિટ આપી વિશ્વાસ મૂક્યો હતો, પાર્ટીનો વિશ્વાસ પૂરો કર્યો અને મને મારા 18 આલમના મતદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા અને જીત અપાવી ત્યારે વિસ્તારના વિકાસના કામ હું કરીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ત્યારે સિહોરી વેપારીઓ ગૌ માતાનો ફોટો અને સાલહાર પહેરાવી સન્માન કર્યું હતું। આ પ્રસંગે અમરસિંહ ડાભી, કાશીભાઈ રાયગોર, મુકેશભાઈ શાહ, ગણપતલાલ પ્રજાપતિ, નવીનભાઈ આચાર્ય, જયેશ ગોસ્વામી, શૈલેષભાઈ ઠક્કર, બાબુભાઈ દેસાઈ, વિપુલ દેસાઈ, કમલેશભાઈ મધુભાઈ, ભરતભાઈ રાયગોર, કનુભાઈ રાયગોર, ચંદુભા ડાભી, રણુભા ડાભી ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર। ડાભી પૂનમસિંહ મોગસિંહ સિહોરી 1માં જિલ્લા તાલુકા પંચાયતની ઉમેદવારી કરી પાર્ટી મને ટિકિટ આપી તે બદલ પાર્ટીનો તમામ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વધતા મને જીત અપાવી તે બદલ મતદારોનો, દરબારો, બ્રાહ્મણો, દેસાઈ સમાજ, પ્રજાપતિ સમાજ 18 આલમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને જંગી મતથી બહુ મતથી જીત્યા બદલ।